હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે લીલી તુવરના દાણાનું શાક બનાવવાના છે। તો દાણા અને રીંગણનું શાક બનાવવાના છે। તો શિયાળાનું સિઝન ચાલુ થઈ ગઈ છે। તો શિયાળામાં એકદમ સરસ એવી લીલી તુવેર મળે છે, પણ ફૂલવાની થોડી મહેનત હોય છે, પણ મહેનત તો કરવી જ પડે ખાવું હોય તો આપણે આજે દાણા રીંગણનું શાક બનાવીશું। તો અહીં મેં 250 થી 300 ગ્રામ જેટલી તુવેર લીધી છે, જેને છોલી લીધી છે, અને આ રીતના રીંગણ લીધા છે। તો તમને જે રીંગણ જે પ્રમાણે તમારે વધારે ઓછા નાખવા હોય એ રીતે તમે એડ કરી શકો છો। તો તુવેરને સારી રીતે ધોઈ લેવાની છે, રીંગણ પણ ધોઈ લીધા છે। તો ધોઈને તમે જો ઈચ્છો તો ડીટા સાથે રીંગણ એડ કરી શકો છો, નહીં તો તમે ડીટાનો ભાગ કાઢી શકો છો। તો આપણે રીંગણ અને દાણા બધું સરસ કાપી લઈશું। તમને જે પ્રમાણે ગમે ને જે રીતે મોટું નાનું ગમતું હોય એ રીતે તમે કટ કરી શકો છો। તો આપણું શાક એકદમ સરસ કટ થઈ ગયું છે અને રેડી છે। તો હવે શાક બનાવીશું। તો એકદમ સિમ્પલ અને એકદમ રૂટીન સબ્જી છે। તો સૌપ્રથમ આપણે ઓઇલ ગરમ થઈ જાય એટલે થોડી મેથી દાણા અને રાઈ અને જીરું એડ કરીશું। તો મેથી દાણા ખાસ એડ કરવાના છે। મેથી દાણા આ શાકની જાન છે, અને તમે એડ કરશો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે। અને સાથે જ આદુ લસણની પેસ્ટ એડ કરાશે અને ચપટી જેટલી હિંગ એડ કરવાની છે। અને લસણ આવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે 1 મિનિટ સાંતળવાનું છે। અને ત્યારબાદ હળદર એકલી જ એડ કરવાની છે અને મિક્સ કરી લેવાનું છે બધું શાક એડ કરીને। તો બસ આપણે હમણાં લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો નથી। લાલ મરચું પાવડર શાકભાજી એકદમ સરસ આપણું તૈયાર થઈ જાય પછી જ એડ કરવાનું, જેથી કરીને એનો કલર એકદમ સારો આવે। અને મરચું બળી જવાથી ઘણીવાર આપણું એવું બનતું હોય છે કે શાક કાળું પડી જાય, એવું બધું થતું હોય છે। તો એવું ના થાય એ માટે હંમેશા આપણે કોઈ પણ સબ્જી બનાવતા હોય તો આપણે લાલ મરચું પાવડર શાક જ્યારે ચડી જવાની તૈયારી થાય એના 2-5 મિનિટ અગાઉ આપણે એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો શાકનો કલર એકદમ સરસ આવી ગયો છે। તો મીઠું પણ એડ કરી દઈશું। તો સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। તો હવે આપણું એ શાક એકદમ સરસ થઈ ગયું છે। રીંગણ પણ બફાઈ ગયા છે, દાણા પણ બફાઈ ગયા છે। તો હવે ધણા જીરું પાવડર એડ કરીશું 1 ચમચી, અને તીખું તમે જે રીતનું ખાતા હોય એ રીતનું લાલ મરચું પાવડર એડ કરવાનો છે, અને 1 પિંચ જેટલો જ ગરમ મસાલો એડ કરવાનો છે। ગરમ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો। ગરમ મસાલા વગર પણ આ શાક એકદમ સરસ લાગે છે। અને જો તમને ગળ્યું ખાવાના શોખીન હોય તો ચપટી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો, ખાંડ કે ગોળ જે પણ તમને ફાવતું હોય। તો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને શાકનો કલર પણ તમે જોઈ શકો છો। તો એકદમ સરસ એવું શાક રેડી થઈ ગયું છે। આ શાક તમે કુકરમાં પણ બનાવી શકો છો, પણ તાસરામાં તમે બનાવો તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો તમને જો મારી આ શાકની રેસીપી સારી લાગી હોય તો જરૂરથી ટ્રાય કરજો। તો આપણું એકદમ સરસ દાણા રીંગણનું શાક રેડી છે। તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો। અને તમે આ શાકને દાળ ભાત સાથે કે રોટલી સાથે કે રોટલા સાથે કોઈ પણ સાથે ખાઈ શકો છો।